બાપા જાય તો ટ્રેક્ટર મને આવી જાય પણ માર ચાલ લઈ ઉતર ઉતર ઓય બે સેટ હેડું છે પેલી ઈટો ચાલુ નહીં કરવાની મુહૂર્ત કરવાનું છે આપડે પેલા મજૂર કર્યો ખબર નહીં પાત તો હું જ ચાલી લઉં ટ્રેક્ટર અલ્યા રાખોને ચાલુ કઈ ના ઈટો પાડવાની આપણે કઈ મુહૂર્ત કરશું એ તો આપણે કાલ કરીશું અરે કાલ ના થાય તું બેસ બેસ લેહડો મોડું થાય છે મજૂર કરેલો છે લાવો કે હું જ ચાલી ના ના અલ્યા પેલું ડફડું પડ્યું છે આગળ જોઈ ચોકીસ કાય શવાભાઈ હા બોલો હા અઠવાડિયે આથી આ સુમભાઈ કે આપણે કરતા હતા હા હા ઈટીઓ પાડવાની ઈટીઓ નહીં પાડવાની ઓ ઈવન પારવાની છે ત્યાં તમે ને હું બે જીએ રોકડા પૈસા લેવાના આજે કશો હવે જી રોકડા પૈસા હા અને હું કહું છું હા હા પેલા પાછા બાજુમાંથી રાખુજી ને પાછા ઓવા એટલે ઈવન બોલતા નહીં કારણ કે ઈવન વિરોધ છે તો વિરોધ છે ઓવા હા હા એટલે આપણે બોલવાનું નહીં આપણે જમ કરવું હોય ને હા એમ કોમ કરી દેવાનું આજે કશો વાંધો ના કારણ કે હવે તમારી થઈ ઉંમર ઓવા મારી થઈ ઉંમર ઓવા માપનું કોમ કરી ગયું ઓ અને 500 800 જે મજૂરી આલી ને હા એ લઈ રોકડી પાછા કશો વાંધો નહીં હવે બાકી નહીં હો ના ના રોકડા લેવાના હા આપણે બાકી ધંધો નહીં કરતા પાછા અને તમે તો મારા હેડી એક દાય નહીં જલ્દી સાચી આવશો તો હા ઓ હવે તમે થાચક ગયા ત્યાં એટલે હવે બધા 100 દોઢ ફૂટ ના અમારથી કોમ થાય ના કે 1.5 ફૂટ ના એટલે મારું ઉઠ્યું એટલે કોમ ના થાય ને અમારથી ના ના આપણે જીએ હારો ફટાફટ હો અને પાછા એ તો આવી ગયા છે એ તો આવી જ જાય છે કે હા, આપણે હેરો. મોડું થઈ શકે પાછું એ હારે આહા આખા ગોમો ખબર છે કે રાખુબાનો ઈટવાળો નંબર 1 છે તાણે હહટ હવે ઘણી ઈટો બધી આખા ગોમો ઘર મારા ઈટોનું જ બને છે આ અડધો તો ખાલી થઈ ગયો ને અડધો છે અને નવાનું તો મુહૂર્ત કરીને આવ્યો છું તાણે મારા પેલા મુકલાને અને વાઘુરામને ઈટો પાડવા મેલીને આવ્યો છું પણ મારો ઓછો વાઘુરામ ઓછો નહીં તાણે ગાટા તો મારી ઈટો પેલા સોમભાઈ ઘેર મેળ આવે એવો છે મારે એ બાદ ના હોય તો જવું પડશે પણ આ જૂના ઈટવાળા એમ તો આખા ગોમમાં મારા બૂમ પડાય છે તાણે ખમાન મજા જ છે આપણે તો એ કાકા હેડો મુહૂર્ત નહીં કરવાનું પછી ઓહો તવન હોય કને તેરા આલ્યા કાકા ઘેરથી આવ્યો પછી યાર લાભ પહોંચમ છે મુહૂર્ત જતું રહ્યો પછી આજે તારો બા હવારમાં હું કર્યું પોચ ઈટો પાડી નહીં આલ્યા તે કાકા મને તો લઈ જાઓ તમે મને ખબર હજી ઊંઝા તારો બા મુહૂર્ત કરીને પેલા વાઘુરામને અને તને તા બહેને કઈ ના આવ્યો તો કે મુકાની મોકલજે ઓય ક્યાં મોકલવાનું કીધું મારા ભાઈએ કશું કીધું નહીં કાકા હું તમે ઈ વાઘુરામને પાડવા મેલીને આવ્યો ને અને ઈ હેડ કાકા હું નહીં અડું તમે કરો મુહૂર્ત એટલે આ હેડ પેલો ઓછો નહીં વાઘુરામ સોમભાઈ ના ઈ મેલ્યા છે જીવન કશું રણ આગળ ત્યાં આપણે આ નહીં કંકુન ચોલ્લા બોલ્લા થઈ ગયું છે લે અડો તાણી કો હેડ આ હોય તો વાંધો નહીં તાણે હે મારે ચામુંડ માના મંડળે હો રાત હો નાની ઈટો ચડાવજો આજે કોણ ટ્રક લીધો છે ભાઈ અને ઈટો માટી પડે છે શિકાર રાગ નાખવાની છે આની જગ્યાએ હા ઈટો આવી જ ના પડાય જો ભાઈ ઈટો ઓમ પડાય અને હું કોઈ દેખાડા કુટે અમે પડી હજી પાડો આ તો અમે નેનપણમાં પાલો જબર પાડતા તારો બા મસ્ટર સારું મસ્ટર મારવું પડે હા પડી ભાઈ ઈટ પડી હા પડી જા પડિયાલું પડી જા વાઈટ મેલવા દે ઘેરથી તગાર લેતા હું ના હોય તું હા આગાજો અલ્યા બીજી બનાવાય છે હા બીજી બનાવ લાય ભાઈ લાય કદી આય એમાં બોલું હું વધારે ને કોમ કરવું ઓછું બરોબર તારો બા આખા દાડાની 700-800 ઈટો કાઢવી પડે નકા કયો ઘેર કાઢી મેલો આઈ તો આરી મી પાલે ઉતાણ આ એકે હરકી પડતી નહીં અલે હમણાં થોડું બેહી ગયો છું કે એટલે એ રૂડી ને રંગીલી રે વકાના તારી ચાલુ કરી પાછું વાસળી રે લો આહા
ઓય તો ગોણો ચાલે છું ગોણો ભાઈ લ્યો તાણે હા ઓય ગોણો ગાવ બેહાર્યા છે તમને ભાઈ પાલી તો છે 1 2 3 4 ને 5 તારો બા હવારો 5 ની ઈટોનું મુહૂર્ત હું કરીને જોઉં આ ગારો હું બનાવી જોઉં એક ઈટ સઠ્ઠી વધી નહીં તો કર્યું હું તમે આ ટેણીઓ લઈને આયા હો રે મધુર ભાઈ મારા આવો જ છે આ ભાઈ બન છે ને અરે હું નહીં ઓળખતો કાકા. હા એક ઈટ વધારી નહીં આ જોજે આ ઈટ કરી આ ખેડી મેડી કોન્ટ્રાક્ટ લીધો છે કોન્ટ્રાક્ટ લે બાપા હરકી પરો કદે હરકી પરો મારી આબરૂનો સવાલ છે આબરૂની જો વાત કર ભાઈ કોન્ટ્રાક્ટ આલ્યો છે તને જેવું તેવું કોમ નહીં કરવાનું લે આ 100 ઈટોની હું મુહૂર્ત કરી જો ઈથી એક 60 ઈટ નહીં વધારી અને આ બે ટેણીઓ જો જ પકડી લાવ્યો તું ભાઈ હા ખા મારું મુહૂર્ત જતું રહ્યું છે ને આપણે હરખું ચમ નહીં કરતું મને ખબર પડી જઈ છે આ માટીમાં કોક મિક્સિંગ છે મિક્સિંગ નહીં લે તને ખોળ જ કરતા આવડ્યું છે આટલી કર તારો બા પેલા સોમભાઈને હમણાં આવશી હોને ચાલુ કરવાનું છે બાજુમાં હા ના હોય તો અહીંથી જઈને સોમલાની જતા રહીએ તાણે કોઈ નહીં રહેવું પેલા એક કોમ કરતા એક કીટ પડતા શીખો પેલા એટલે મારા મફત કોમ નહીં કરવાનું પૈસા નહીં આલ્યા લે એડવાન્સ લઈ ગયો છે એડવાન્સ ભાઈ પલાળ દેજે બાકી પલાળ તારે કરે ઓય કોમ આવ્યો છો કેમ નામ રખડવા હું કા શીખવાડજે એને ચેત ના કરાય મારા ઓરછા આઈને ગોણો ગોસ્યું એક ઈટ પાડી નહીં મેં કોન્ટ્રાક્ટ આલ્યો ઓહો બસ તારો બા બસ મિક્સિંગ નહીં કરવાનું કારીગર અમે સેવા ગુપા તમે નહીં તમને એક ઈટ પાડતા નહીં આવડતું યાર. અને એમ નહીં આજના દાડા મારા ઈટો કેટલી પાડશો એમ કહેજો લે પાડશું ભાઈ શિકર હોકળા આવી જઈએ બેહી રહેતા કોઈ કોમ ધંધા નતું લઈ જતું એટલે આ બધું સાહસ કરવું પડે છે નહીં આવડતું આવડા સામાન ચમ પાડી દઈએ છીએ અમે આ ડોહલું મારું ઓછું એકલું છે લ્યા અને કીધું બા બિચારું કોક રળી ધણી થાય તે કીધું કોન્ટાક આલું આ કોન્ટાકમાં તારો બા પડી એમ ના પડે આ બધું મોકળ ને ચંપણના જેવું કરી નાખ્યું તારો બા હા આ તો વધારે મારો નહીં એ એક વાત કરજે મને તું હું આ ઘેર જો મારા જૂના ઈટવાળ એટલાથી ઈટો બાજુમાં તો નહીં મેળ આવ્યો કે હા તારો બા પાલ્લે જેવી બનાવી છે પાલ્લે જેવી જો આહા તારો બા પાલ્લે તો બિસ્કિટ ગળી જાય આપણે ગળવાનું નહીં મકોન બનાવવાનો છે લે સાચી ગળી જાય પાછું ભોય પણ હરકી બનાય ને કોન્ટ્રાક્ટ ને બોન્ટ્રાક્ટ બધું કેન્સલ કરી નાખ્યો જાતે કરવું પડશે મારે પડી જહા લે કરતો પડી જહા ના તમ પડે આ ઉભા રહેવાના ચાલુ કરે ભાઈ મજૂરી આ છો ને હંગાતી કરું હું ઉતાવળે કાકા આમ મજૂરી આપણે ના આવે પાછી. એ તો એ હાલ આપણે હું પપડો હું હવે જાઉં છું બરોબર મને આવતા ઓકણીઓ હોની થપ્પી થઈ જવી જોવે એની ચિંતા ના કરજો આ બધું ભરાઈ ગયું છે આ બધું એટલે હા નહીં ભરે ઓમ ઈટો પાણીને કે પછી આ બોળું આમ લાય હા ઈટો ભાઈ આ તો અમે આવીએ છીએ મુકા તું એ હેડ માર હંગાતી હું કીધું નકર પૈસા લીધા છે ને બધા પાછા લાવવાનું કરજો નવો માણસ કોળી લાવું હું રાખુભાઈ એક કોમ કરો તે મને કેમ મેલતા તો તે ઈટો થોડી વધારે પડું એને કોમ છે મારે અરે જો ગુલામ ગાલી ગરબર લાગે છે આ પડતું ચમ નહીં આ હરકી રેતી વાપરો અને આમ ચમક આપી જોવા ઈટને અરે પોલિસ્ટર પ્લાસ્ટર કરી દઉં ચિંતા ના કરજો તાણે પેલું ગાડ નહીં ઓનાની ઈટો મઢાવજો ખબર છે કે હા અલ્યા તારો બા ઈટો બનાવે છે કે રમત કરવા આવ્યો છે લે આવડું જોઈ લે આવડું જોઈ તો એ બધા વગા હું ના જોઈ રહ્યો યાર નજર લાગે છે આ હાજર શું તોય આવી ખેડીન મેડીન મકોળીન બકોળી ઈટો બનાવે છે અને નહીં હોય તો શું કરશે આર્યો લે હા ભાઈ તારા ઈટો બનાવવાની છે ને કમ્પ્લેટ ભાઈ લેબુ લાવવું પડશે તમે લેબુ ને બેબુ લાવો હું આવું એટલે કમ્પ્લેટ કરીને મેલો હા કોકની નજર લાગી છે ખબર નહીં પડતી કુની નજર ચિકન લાગી છે એટલે આ તમારામાં ડોળ નહીં નજરો તો ના લાગે
જલ્દી પાડો અમે અહીંયા હાલત બેહાડ મૂકા અને બેહી ના રહેતા ભાઈ તું આ બનાય ઘોડા બનાય તને હંગાત કાકા ને હંગાત આવી જા હોતે બનવા મોકલો છોકરો બનવા રજાઓ છે હાલ ભાઈ રજાઓ હા તો ચાલુ રાખો હા એ કરો મારું બેટું આબરૂ જાય એવું છું સલ્યા ના વલ તો છુલે તને લીધું તું બધું તારો બા બેહી રહેતા એટલે અને કાકા એક વાત કેવી હતી હા આપણે પેલી સોમાબા નીકળ હોય તો મેલતા એનું તો કોઈ કીધું ના રાખું બાન તારો બા ના બોલે એ સારું કર્યું નકર લોતા પડી જો સોમલાની તો હો મેલ દીધી છે ચમ એવું તું હતું એ ઈટીઓમાં પૈસા લેવાના છે એવું છે ને ઓવા તાનમાં લુકડો હાઈ જવું નહીં કોઈ સારું યાડો તા મારું બેટું આ ઈટ હરખી પડતી નહીં ચિકર હું કરું હેડ ઉતર ઉતર હેડ કેટલા પહોંચ્યા આપણે અરે આઈ ગયો ઇટવાળો હેડ હેડ ટેટવાળા જઈને શું કરવાનું છે અલ્યા મજૂર બોલાયેલો છું આપણે ચાલુ નહીં કરવાનું હેડ ઉતર ઉતર હું તો નહીં અલ્યા ઉતર કે સોનો મોનો ઉતર હું એક નહીં આવતો ગાડામાં કોઈ ખબર નહીં પડતી પણ મારો સૌ લેવા અલ્યા બેહી રહ્યા છે ખબર જ પડતી ને આ ઈટો નહીં પાડવાની એટલે ઈટા કેવી રીતના પડાય તું હેડ શીખવાડવી પડશે ભાઈ શીખવાડીએ છે પોણી જે ભર્યું છે અને જોતો ખરો પેલા રાખુભાઈ ઈટો પાડી પોચ ઈટો પાડી છે ને મુહૂર્ત કરી છે વાઘુબાનો પાટલો આવી ગયો છે પણ આ ફુવાળો તો દેખાતો નહીં એટલે ઈટવાળો ના દેખાય છે ઈટો પાડી છે એટલી જ ઓ લેવડો આપણે જે મુહૂર્ત કરવાનું છે તે જે મજૂર આવ્યો કે ના આવ્યો એટલે ખબર નહીં લે જોતો કરો હજી તો મારું ઉડશે મેલીને જાય છે પણ એક આપણે તો મજૂરે આવ્યા નહીં પેલો કાળીઓ ને ઘટીએ બે હબુડા આવ્યા નહીં ભાઈ એવા મજૂર શું લ્યા કરવા પડી અલ્યા ભાઈ આપણે તો જોઈતો ઈટો જ પાડવી છે કા મજૂર કાંઈ ટાઈમો ટાઈમ આવી જવા જોઈએ પણ તો આવી જાહી પણ હજી આયા નહીં શું અલ્યા કરવા અવશીભાઈ આજ લાભ પહોંચેલું છે ઈવાનું બોનું નહીં હાલવાનું કાકા હાલ તો મને ગારામાં લઈને આવે છો અલ્યા તમે ખાઈ ખાઈ પાડા જેવું શરીર કરી જા માટી ગુંદી ના ખોડો આવશી આવી ગુંદાતી છે અરે ગુંદી પણ તાણ મને તો નહીં ખાવા અરે ના જેમ ફાવો પણ જો અરે ખાલે કરીને ગુંદી નાખ આ પાવડો ભાઈ હો ચમ છે હા અલ્યા ભાઈ કઈ કીધું તું તમને અરે મારા આવવાની માં રહી છે ને એ જઈથી બાર છોકરો ને 2 જણા છોકરા ઘેર મળીને જીતી પણ છોકરા લઈને આવશે તો અમારી ઈટો હું દાદર મારશો પણ હવે એની માં અને છોકરો 2 જણા જેવો બાર એટલે આ છોકરાને ઘેર મળીને હાચવા મળીને છે મારો પણ અમાર તો કોમમાં કોઈ શાર ના આવે કે છોકરાને તમે એક જણો બે જણા આસો ઉતરી જા આટલા ઉપર જા હો હાર ફોરાઈ દે તમે ચાલુ કરો આપણે મુહૂર્ત કરવાનું છે અરે હાલ પણ હાલ ચાલુ કરો હડો ફટાફટ ભાઈ આપણે આટલા ઉપર જા હો ના હોય માર પાણી હું રમાડું આઈ જો ભાઈ હેડો અમે આવી ના હોય તો જઈએ હું ઘેર લઈ જાઉં તો તારું પાડો ના કદો હેડો ઘેર આપું તારે તું બસ તાર આ કદો જો ના હવે શું લેવા ઓ, મારું ના અમે મરજી. આવા મજૂરી આવ્યા છીએ અમારા પહેલા આવી ગયા પણ ના ના આ તો પૈસા લઈ જાવ 900 રૂપિયા મજૂરી લેવી યાર બોલો ચાલુ કરું તો ને ના ના ચાલુ કરવું જ પડશે કા પેલા મુહૂર્ત કરીને આવ્યું છે ને આપણે કઈ મુહૂર્ત ખટકાવ ખટકાવ બેહો ચાલુ કરો ગટા આવો આવો આ તો ખતરનાક છે લે ઈટો લેવાની હતી આવો, તે તમે. આ અમે આપણે ચાલુ કરી છે હા તે અમે તૈયાર કરી દે 15 દાડામાં અને બોનું કેટલું હાલશો બોનું 100 રૂપિયા બરાબર આદમી હું જો કેટલી લેવાની કયો 10,000 50,000 રૂપિયા સિવાય બોનું આપણે મેળ નહીં આવે 50,000 રૂપિયા હાલવા પડશે એટલે હજી ઈટો પછી અમુક પાડો છો ને અરે મહિનામાં તૈયાર થઈ જાય મહિના તૈયાર કરો ના હોય તો પેલા રાખોબાની જો સારું પેલા હમણાં પાડી દે. હા સારું ચાલ ફોન કરો સાહેબ. ખટકાવ ભાઈ ખટકાવ આવી રીતે ઈંટો પાડશો તો આ ખૂણા આપવા જવું બરોબર ને મિથુનભાઈ પડી જાય કે નહીં પડી આ ખૂણા આપવા જવું કમ્પ્લીટ હા તારો ખૂણો તો આપતો નહીં મારા હું લાવ્યો તો ને આ ખૂણા ભાજેલી આવી હતી હા તો હું એને વાદન બીજી પાડો હા લો બીજો લાવો, ફોટો લાવો, કરી એવી બધી ના ચાલુ હા, તમે મોય ના નાખો તાણે અમિતભાઈ ને આવી દીધી તાણે ના ઓછી પડી માટી ઓછી પડી ઓવા અરે લો બીજી અમારી ના ના એટલે રાખો તમે હે કાળી દે ધોળી તારી શોમા તારી ઈટળી રે લોલ શું લાયા? ભાઈ એક બાચી હતી રે હલવા આવ્યો હો હો આલી હતી હો ના 99 આલી હતી અને હો પૂરી પૂરી આપણો હિસાબ અને રાખુબાન ખબર તો નહીં પડી ને કદી ના હોય નહીં કરમ સપનો માં નહીં આવે સપનો તમે માં પાટલો લઈને આવ્યા છો ને તો હાલે જજો તે તમે હું લઈ રહ્યો છું કે પીકે ઈયાને સર મારાય છે બે પીકે
અમારે પીકેર આવ્યું છે તમે આલી જતા એટલે મીન નામ જ પીકેર આવ્યું છે મારા છોકરાનું નામ લખાઈ દીધું ના ના આમ બરોબર તો જો આ ઇવન પીકે સર હું બીજો નંબર રાખું તો તરત પકડી જાય ઈચ્છાથી આવી પણ એક જ નંબર ગટુભા હા બોલો હું એમ કહું છું કે કોઈને મેક ના આપવા દેતા ના અમે કોઈને કહીએ ના હા આ કીધું ના અમે કોઈ ના કહીએ તે તાર લાવજો કે મારા જલ્દી ઈટવાળો થઈ જાય પેલા મોન કોઈ જે આયા હતા તે મારા ઈટો હાલવાની છે હા હું કહું છું હા ઈટો તમે હોય આલી ગયા અલ્યા ભાઈ પૈસા ઓછા પડતા હતા એટલે બીજા હાલી એટલે આપણે જલ્દી ઈટવાળો થઈ જાય તમારે શું કોમ કરવાની જ વાત છે કે તે પણ વાત તાર પાડો. કહું ભાઈ કાળુ ભાઈ આ બધી પંચાયત પેલા વાઘલાન હુનો મેલીને આયા છીએ ને રમણ ભમણ ના કરે તાને કે લે હરજો જઈએ કાકા આ હા મારો બેટો આ શોમભાઈ ઈટવાળા જઈને હું કરે લે આર્યો હા હેડ 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 જે જે ખટકો કરજે અલ્યા ભાઈ પૈસા ઓછા પડતા હતા ને આ બધી તમારું જો પંચાયત કરવા ના આવે છે મને આલજો ભાગતાન ના મળે 1 રૂપિયો ના મળે અમે કહી દેવું એમ તો અમે કહી નહીં દેવું પડે હું કહેવાની વાત છે ને હના ભાગ પાડો છો હોય શોમભાઈ ઈટવાળા અલ્યા ભાઈ અમારા મુહૂર્ત કરવા માણસો મજૂર બોલાવી રહ્યા છે પણ આ મારું મજૂર હોય શું કરે છે ખોલેમલો એ તો હોય ભેળા થવા આવ્યા છે અમારા મજૂરો ભેળા થવા આવ્યા છે મારો ભાઈબંધ છે. ચિકરા ચોથી બાળી ગયો બરો થઈ જા ભાઈબંધ આહા ઓય કોક ભાગ પાડે છે ને ભાઈબંધ ઓમા તમે તો મારું છે મુહૂર્ત કરી પણ અમારે કરવા નહીં દેવાનું અલ્યા બાપુ મુહૂર્તમાં ચો ના પાડી છે પણ આ મારો કોન્ટ્રાક્ટર હોય ચો લાયા વાઘુરામ ને એ તો ઈ પાડી રહ્યા છે એટલે અમારા મજૂરો પણ આવ્યા છે અને ઓય એરા પૈસો નહીં ને ભાગની હોય હું વાત કરવા આયા એ તો પૂછો યાર બાર ને કર કે બુડા બાર ને કર કે તારો પાછી તો ઉભો રાખ જાડો છે ને હંતા દે ઊભો તો સીધો મો તો આ મજૂર હારું લાયા ભાઈ દોઢ ફૂટ્યું એ તો અમારા હવે મજૂર આપણે સાહેબ. આમાં ઉંમર થઈ અમારી એમ ના કયો તાણે? એમ ના કયો એવું તાણ આ તો વાહન ચમ બોલાય એ કયો પેલા એ તો અહીંયા આપણે શું બોલાયા જ ના આવ્યા છે હા ઓય હું ગાડ્યું છે હું આવું આવું નહીં એ ઓય નકા પાવડા ઓય ગાળામ રખ દોર્યો હું આવું છું બોલતા ના મારો બેટો નાહી ગયો પણ કેટલા જહા તમાર મુહૂર્ત થઈ ગયું હવે અમારે તો મુહૂર્ત થઈ ગયું કશો વાંધો નહીં પાડો આપણા બાજુમાં જ છે ઈટવાળો કશો તો નહીં તાણ હવ હું જાઉં છું એને વાઘુરામને ઉતરો લઉં હાલ લ્યો. કોમ ચાલુ રાખો હા ચાલુ રાખ હેડ ત્યાં મૂકા હેડ પાડો આપણે ચાલુ કરો હડો અને આટલી માટી થઈ રહ્યો હું કહું છું હા એ ઈટો આલી જાય ભાડી જ નહીં ગયા ને રે યાર ખબર જ નહીં હા ખબર જ નહીં નહીં ખબર ને ના હોય ચોળ ખાવીશ એ પેલી પીકે છે ના પીકે છે હા તો હું કહું છું પણ બીજું હું કહું હમ. પાછા યોન આલો એટલે તો આલજો મને 501 રૂપિયા સમજીશું અમારે તમે આલજો પાછા. આપણે ઈટવાળો અહીંયાના મોજ થઈ ના જવું કામે કહી દેવું પડે એ તો મેં આખી season નો કોન્ટેક્ટ કર્યો એટલે આપણે મેલે જ જાય એ હા, પાછી મેલે જ જાય હા, આપણે તો ઈટવાળો બરાબર. મોરી કરી દઈએ હા, તમે ચાલુ કરો એ હા મારું ઓછું મિથુનભાઈ હા ભાઈ આપણે તો આયા મજૂરી આવશે અને પેલા મેં ભાગ આપણા એ. તો નહીં આપણે દેવાળી મજૂરી આવશે કે